વડોદરા શહેરના હરની દુર્ઘટનાને લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો અને શિક્ષકોને સ્વિમિંગની તાલીમ આપવામાં આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધોરણ 6 થી 8 ધોરણમાં બાળકો અને ટીચરોને સ્વિમિંગની ટ્રેનિંગ કોર્પોરેશનની મંજૂરી લઈ આપવી છે। કોર્પોરેશન હસ્તકના શહેરમાં ઘણા બધા સ્વિમિંગ પૂલો છે, એમાંય લોકોને ટ્રેનિંગ મળે તો શૈક્ષણિક પ્રવાસમાં લઈ જતા હોય તે બાળકોની તકેદારી રહે। નાના બાળકોને કોઈ દિવસ શૈક્ષણિક પ્રવાસમાં લઈ જતા નથી અને આ પ્રકારનું આયોજન તે લોકો કરતા નથી। બધા ખાલી શૈક્ષણિક પ્રવાસ નહીં, પોતે પણ પ્રવાસમાં બાળકોને લઈ જતા હોય છે। અલગ અલગ દરિયા કિનારે, નદી કિનારે બોટિંગ કરાવતા હોય છે, તો પોતાનામાં જાગૃતિ આવે એના માટે આ ટ્રેનિંગ લેવી જરૂરી છે। તેમની શાળાના બાળકોને તમામ પ્રકારની ટ્રેનિંગ આપવાનો નિર્ણય લીધો છે। હરની દુર્ઘટના બાદ તાકેદારીના ભાગરૂપે બાળમેળામાં એડવેન્ચર ઝોન પણ તેમ લોકોએ કેન્સલ કર્યો હતો। હરની દુર્ઘટના પછી અમારા સમિતિના સભ્યો જોડે ચર્ચા કર્યા મુજબ અમે લોકોને એવું લાગ્યું કે બાળકો અને શિક્ષકોને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપીને કોઈ શૈક્ષણિક પ્રવાસમાં લઈ જતા હોય તો એમની તકેદારી રહે। એના માટે સ્વિમિંગનું તાલીમ કેવી રીતે આપવી એના માટે કોર્પોરેશન સંચાલિત જેટલા બી સ્વિમિંગ પૂલો છે એટલે અધિકારી જોડે ચર્ચા કરીને ક્યારે આપી શકાય, કેવી રીતે આપી શકાય એ જે ચર્ચા કર્યા પછી એ શિક્ષકો અને 6 થી 8ના બાળકોને આ સ્વિમિંગની તાલીમ અમે આપી।